આખા ગામમાં ગેંડા આવી જશે. આપણે આ કામ કર્યા હેઠા ઉતરીને ભાગી જાય. એ ના બા, હેઠું નથી ઉતરવું. હેઠા ઉતરશું ને તો આપણને બધાને મારી નાખશે. સરપંચ રાણી આપણને બચાવવા આવશે. ઘડી કાંઈ નહીં બેહો. એ મને હેઠો ઉતરવા દ્યો ને, હમણાં બધાને મારી નાખું. એ ના બાપુ, તમારથી નો મરે કોઈ દી. આઈ નહીં બેહો, હમણાં સરપંચ આવશે બચાવવા. ઉપસરપંચ, આયા કોઈ માણસો તો દેખાતું નથી. ક્યાં છે બધાય? નક્કી રહ્યા ને બધા ઘરે ઘરે હલવાઈ ગયા છે. એક કામ કરી, આપણે બધા માણસોને ઘરેથી લેતા આવી. એ ડ્રાઈવર, જવા દે બધાના ઘરે, જવા દે, જવા દે, જવા દે. આમ તો જોવો બા, આમ જોવો, એલા ગામના નાના છોકરાને ગેંડા મારી નાખે. આમ તો જોવો. હા નહીં, હવે આપણે શું કરશું? એ બા, ઈ સરપંચ ની હાલા આવે. હા, એ સરપંચ અમને બચાવી લો. અરે બાપ રે, ઉતરો બા, કેતા છે. એ વિયાવો કાયકા વિયાવો. એ કાયકા આવતા રહ્યો. અરે બાપ રે. એ હાલો મેકા બાપા વિયાવો, કાયકા નકર મારી નાખશે. મારે નથી આવવું, મને ભલે મારી નાખે. જાઓ. અરે બાપ રે. એ હાલો, મારે નથી આવવું. આ ડોહાને તો મારશે, આપણને મારશે. મહી જો પીડ્યો હોય તો. એ ડ્રાઈવર, જવા દે, જવા દે, કાયકા જવા દે. એ બાપુ, ગેંડા ક્યાંથી ના આયા? હવે શું કરું? ક્યાં જાવું? હવે તમે કઈક કરો. હું શું કરું? આ ગેંડા પાસે હું અહીંયા હલવાઈને બેઠો. હે માતાજી, મને બચાવી લ્યો. સરપંચ નહીં આવે. રે ઈ કઈ કર. સરપંચ અમને બચાવો, અહીંયા હાલો. અરે બાપ રે, આયા ગેંડા છે. ટ્રેક્ટર ઊભું રાખ. એ કાયકા વિયાવો, કાયકા વિયાવો. અરે બાપ રે, એ વિયાવો, વિયાવો, કાયકા વિયાવો. એ ડ્રાઈવર, જવા દે, તારો બાપ કાયકા જવા દે, નકર મારી નાખશે. હા મોટા સાહેબ, ત્યાં ફતેપુરમાં નકરા ગેંડા આવ્યા ને ત્યાં ગયા હો. એ હા, હાલો ગામમાં ઘરી ગયા, ઘરે જ છીએ હવે. અહીંયા સાંભ લઈ લે. મારા છોકરા તહીને મારી નાખ્યા ગેંડા એ. હમણાં મને મારી નાખે. હવે મારે શું કરવું? અરે બાપ રે. ડ્રાઈવર, ટ્રેક્ટર બંધ કર તારું. હરખા હેઠે ઉતર, તું હેઠે ઉતર. આમ તો જો નકી આયા ગેંડા પહોંચી જા લાગે હે. અરે બાપ રે. બાપા, શું થયું? હે, મારા છોકરાને ગેંડાએ મારી નાખ્યા. અરે બાપ રે. હાલો તમે વિયાવો ટ્રેક્ટરમાં, કાયકા હાલો. મારે નથી આવું. મારા છોકરાને મેકીને હું થોડો આવું. આ બાબા સહન નથી કરી શકતા. આપણે મેં કહું એને હાલો. લે. અરે બાપ રે. સડો કાયકા.
અરે બાપ રે આમ તો જોવો આ ગેંડાએ શું હાલ કરી નાખ્યો ગામનો જો સરપંચ તમે પોલીસને ફોન કરો પેલા. એ પોલીસને તો મેં કેરોનો ફોન કરી દીધો છે એ હમણાં ગામમાં પોગવા આવશે હવે શું કરશું એક કામ કરી હાલો આપણે ગામ મેકીને તલાવ દીના વહી જાય હાલો ગામમાં રે એવું જ નથી હાલો જવા દે ડ્રાઈવર કાંઈ જવા દે જવા દે અરે બાપ સારું કર્યું ગામથી બહાર આવી જા બસી જા એ તું તલાવ ઉજે ઊભું જ ન રાખતો જવા દે હાલો આ કમિશનર સાહેબ આ ફતેપુરમાં નકરા ગેંડા કરી ગયા છે અમે અહીંયા જ્યાં છે એ હા તમતાર બધાને બસાવી લઈ એ હા હે આમ જોતો આ ગેંડાએ કેટલા છોકરાને મારી નાખ્યા અરે બાપરે ખાટલા ઊંધા પાડી દીધા હાલ હાલ આ બીજો આ ત્રીજો 3 છોકરાને મારી નાખ્યા હાલ 2 લાશું તો આમ પડી અરે બાપરે આ ગેડાએ અડધા ગામને મારી નાખ્યું આ સરપંચ જાય હા સરપંચ તમે ક્યાં આવો હે અરે બાપરે હાલો અહીંયા હું આવું છું હે સરપંચ બધાને લઈ અને આમ તલાવ બસ વહી જાય હાલ આપણી બસ જવાનું ચાવ દે ગાડી હાલ બસ એટલા બસાવી ચાવ દે કઈ અરે બાપરે આ લાસુના ફોટા તો પાડ લઉં આમ તાર બાપ લગરા ગેડા ઇન્ટરનો જાવ દે આમ જાવ દે અરે બાપરે માંડ ગામમાંથી બસીને આયા હતા ટ્રેક્ટર ચાલુ કર અને જવા દે આમ કાંઈ જવા દે અરે બાપરે સરપંચ હે આ ક્યાં ગયા લાગે જવા દે કાકા એની માને હું કરવું આમ જોતો આ નકરા ગેંડા હે હવે હું કરવું આ સરપંચ ને કે બાજ જાય છે સરપંચ ને આમ તો ઈકા જવા દે કાકા જવા દે ડ્રાઈવર ખાઈએ કા ટ્રેક્ટર જવા દે ડ્રાઈવર તારો બાપ ટ્રેક્ટર ઊભું રાખ બંધ કર આમ તો જો ગામમાં ગેંડા નતા એટલા દાયા તલાવે છે
કેટલા બધા ગેંડા છે હવે શું કરશું ઉપાધિ કરવામાં પોલીસ વાળા આવી ગયા ઊભી રાખ સરપંચ કેટલા માણસ જીવે છે સાહેબ અમે આટલા જ માણસ જીવે અરે બાપ રે બધા મરી ગયા હવે હું કરું તમારા બાપ જ્યાં જોયું ગેડા છે હેઠા ન ઉતરતા જીવવું હોય તો કોઈ હેઠા ન ઉતરતા બધા મરશું તમને કોઈ કઈ છૂ નથી ને ઉમર સાહેબ ને પૂછજો મોટા સાહેબ અડધું ગામ મરી ગયું અરે બધાને ગેડા શીંગડા ભરાઈ દીધા હાથ આઠ જીવે હું કરું વાતો હા એટલા બસાઈ લો સરપંચ કબીર સાહેબે કીધું છે એટલાને મારે કાંઈ નથી થવા દેવાનું બંદૂક લાય હવે જો સાંભળો મારે પાસે બંદૂક છે આમાં વીક વળી છે ગેંડો સામો આવ્યો ને એટલે એને મારી નાખી તે ભાઈ આવવા દો ઓ ટ્રેક્ટર વાળા ગમે થાય ટ્રેક્ટર ઉભું રાખતો હાલ કઈ ચાલુ